ફોરેસ્ટ વિભાગમાં કોન્ટ્રાક્ટનું કામ કરતા નાનુભાઈ રમણભાઈ મકવાણા છેલ્લા 7 દિવસથી ગુમ થયા હોય ત્યારે તેમનો મૃતદેહ માઢિયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો। માઢિયા ગામની સીમમાં નાનુભાઈ રમણભાઈ મકવાણા મૃત હાલતમાં મળી આવ્યા હતા। 7 દિવસ પહેલા ગુમ થયા હતા ત્યારે તેમનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે માઢિયા અને તેની આસપાસના વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું હતું। ત્યારે તેમનો મૃતદેહ મળ્યા બાદ મોતનું કારણ પીએમ થયા બાદ સામે આવી શકે છે। चौहान गाम माढ़िया तालुको जिल्लो भावनगर डेड बॉडी 6 થી 7 દિવસની અંદાજિત માણસ ગુમ થયેલ હતો અને આ પાણીના પૂરમાં એ તણાઈ ગયેલો હતો। અત્યારે ઘરના શોધખોળ કરતા હતા પણ અત્યારે એની ડેડ બોડી મળેલી। એમના ભાઈ રાકેશભાઈ એને જોયેલ અને એમને જાણ કરેલ ગામના માણસોને। અમે દોડી આવ્યા એટલે લાશ એમને જોવા મળી। અમે વેળાવદર પોલીસ સ્ટેશને જાણ કરી તો પોલીસ સ્ટેશન એની કાર્યવાહી કરે છે। અને જે કાંઈ આ બનાવ બન્યો છે એક પહેલાં ખીમજીભાઈનો બનાવ બન્યો, પછી આ ભાઈનો બનાવ બન્યો, એ સખત આગળના કારણે બનેલો છે। આગળના પાણીના હિસાબે પાળા મોટા મારી દીધા છે, એના કારણે આ પાણીનો ભરાવ થયો। એમાં બીજું મૃત્યુ માઢિયાની અંદર થયું છે।